પુસ્તકો એ આપણા પરમ મિત્રો હોય છે. આજે 23 એપ્રિલ 2025 વિશ્વ પુસ્તક દિવસ, જેના અનુસંધાને આજે અ, પુસ્તક પરબની ઉપર આજે માન્ય શ્રી મહેશભાઈ ઓડ કે ખૂબ જ સુંદર ઉમદા કામ કરી રહ્યા છે. જો કે આજે મહેશભાઈની વિશેષ મુલાકાત માટે આવેલો છું. મહેશભાઈ, પહેલા તો હું સૌ પ્રથમ તો આપનું એ પૂછીશ કે આપનું પૂરેપૂરું નામ શું છે? આજના વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. મારું નામ મહેશભાઈ સરદારભાઈ ઓડ, ખૂબ સરસ, ખૂબ સરસ. રહેવાનું ડીસા છે, હા હા, મારું વતન જેરડા છે. બરાબર બરાબર, ખૂબ સરસ. પુસ્તક વિશે હું વાત કરીશ કે પુસ્તકો એ આપણા સારા મિત્રો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. પુસ્તક નો વિચાર મને એવી રીતે આવ્યો હા હા, કે આપણે પુસ્તકો એકવાર જ્યારે ખરીદી કરતા હોઈએ છીએ, બરાબર બરાબર. પછી એ આપણે એકવાર વાંચ્યા પછી હા હા, ઘરે એ પુસ્તકો પડ્યા રહેતા હોય છે. હા હા, ઘણી અને વાર એવું થતું હોય હા, છે. અને ઘણા સમય પછી એવું થાય કે એ પુસ્તકો ફાટી જાય, કાં તો આપણે પસ્તીમાં આપી દઈએ. બરાબર બરાબર, તો મને એવો વિચાર આવ્યો કે એ જ પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ થાય. ખૂબ સરસ. લોકો સુધી પુસ્તકો, જૂના પુસ્તકો પહોંચે અને એ પુસ્તકો લોકો વાંચે, બહુ સરસ. તો પુસ્તકોનું આદાન પ્રદાન થાય, બરાબર, એકબીજા પાસે. એકબીજા પાસે આદાન પ્રદાન થાય. તો એ પુસ્તકો, મારા પુસ્તકો તમને વાંચવા મળે, તમારા પુસ્તકો મને વાંચવા ખૂબ મળે. સરસ, ખૂબ સરસ. તો એવા એક સારા ઉમદા વિચાર સાથે આ એક અભિયાન ચલાવવામાં આવ્યું. બહુ સરસ. અને મેં આ પુસ્તકો જેના પાસે હતા એની પાસેથી કલેક્ટ કર્યા હા હા, અને બીજા લોકોને એ વાંચવા માટે મફતમાં મેં આપ્યા. બરાબર, બહુ સરસ. એટલે એક આ અભિયાન સારી રીતે ચાલે છે. બરાબર. મહેશભાઈ, તો પહેલા તો વિશેષ આપને ખૂબ ધન્યવાદ આપું છું કે મેં ઘણી જગ્યાએ, ક્યાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રોગ્રામો હોય ત્યાં તમારા ત્યાં પુસ્તકોની એક લાઈન ગોઠવેલી હોય છે. આ પુસ્તકની જાણે આમ પેલી પાણીની પરબ હોય એવું ગોઠવેલું હોય છે. એ જોયા પછી આમ ઘણીવાર ખૂબ જ આમ આનંદ આવતો હોય છે. એ જોયા પછી પણ એના વિશે પણ આપ ખૂબ જ સુંદર કામ કર્યું છે. વિશેષ મહેશભાઈ, આજે હું એવું કહેવા માંગુ છું કે આપ જે આ કાર્ય કરી રહ્યા છો, એનો આપણો ભવિષ્યમાં શું ગોલ છે આપનો? આ પુસ્તક પરબનો વિચાર આપણે એવી રીતે આવ્યો કે જાહેર કાર્યક્રમો હોય, હા, તો જાહેર કાર્યક્રમોમાં આપણે જે પણ પુસ્તકો કલેક્ટ કર્યા છે, બરાબર. જે લોકોની પાસે પુસ્તકો પડી રહેલા હતા, એમને વંચાઈ ગયેલા હતા, એ પુસ્તકો આપણે પુસ્તક પરબના રૂપે આપણે બધાને જાહેરમાં મૂક્યા છે, ને એ પુસ્તકો લોકો મફતમાં આપણે વાંચવા માટે બહુ આપીએ સરસ, છીએ. બહુ સરસ. અને એમના પાસે જે પુસ્તકો છે એ લોકો લઈને આવે છે હા હા, અને એ પુસ્તકો આપણે બીજાને આપીએ છીએ. એટલે બરાબર. પુસ્તકોનું આદાન પ્રદાન થાય, આદાન-પ્રદાન થાય. મફતમાં એકબીજાને વાંચવા મળે બરાબર. અને પુસ્તકોનો વારંવાર ઉપયોગ વધે. બરાબર બરાબર, એક જ પુસ્તક ખરીદી કરવાથી, વારંવાર ખરીદી કરવાથી એ પુસ્તકના પૈસા પણ આપવા પડે છે અને વૃક્ષોનું કટિંગ પણ વધારે થાય છે. હા તો હા, આપણે પર્યાવરણ બચાવવામાં પણ મદદ બહુ કરીએ કે સરસ, એક બહુ જ સરસ. પુસ્તક વધુ લોકોને વાંચવા મળે, તો એ પુસ્તક વધુ બનાવવા ના પડે. બહુ સરસ, બહુ તો સરસ. એક સારા ઉમદા વિચાર સાથે આપણે આ પુસ્તકોનો વધુનો વધુ ઉપયોગ થાય, એવી આદાન પ્રદાન થાય, એવા પ્રયત્નો કરીએ બહુ છીએ. સરસ મજાની વાત કરી કે એમને એવી વાત કરી કે પુસ્તકોનું એકબીજા સાથે સાથે આદાન પ્રદાન થાય, એવી ભાવનાથી એમને બહુ સુંદર મજાની વાત કરી. મહેશભાઈ, એક વાત એવી પણ હું કહેવા માંગુ છું કે આજનું જે યુવાધન છે, યુવાધનને તમે એવી શું પ્રેરણા આપવા માંગો છો કે વધુ વાંચન કરે અને મોબાઈલથી દૂર દૂર રહે, એવું શું કહેવા માંગો છો આજના તબક્કે આપ? આપની વાત સાચી છે કે આજના યુગ આધુનિક યુગ છે અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો બહુ જોઈએ. સરસ, સરસ. મોબાઈલનો ઉપયોગ બહુ વધી રહ્યો છે, પણ મોબાઈલ સારા જગ્યાએ પોઝિટિવ રીતે એનો ઉપયોગ થાય તો સારી જ ખૂબ વાત છે. સરસ. પણ હમણાં નેગેટિવ ઉપયોગ પણ વધારે રીતે થઈ રહ્યો છે. તો હું એવું કહેવા માંગીશ કે પુસ્તકોનો ઉપયોગ થાય. પુસ્તકો આપણે હાથમાં પકડીએ છીએ, વાંચીએ છીએ, તો એની અનુભૂતિ એક વિશેષ થતી હોય છે. શું વાત કરો છો? એટલે પુસ્તકનો ઉપયોગ વધુ આજનો યુવાન કરે, એમાંથી પ્રેરણા લે, એમના જે લક્ષ્યો છે એ પ્રાપ્ત કરે અને પુસ્તકો ચોક્કસ એમાં મદદ કરે છે. બહુ સરસ મજાની વાત કરી. એમને એક સરસ મજાની વાત કરી મહેશભાઈ કે પુસ્તકને ટચ કરવાથી એક અનુભૂતિ આખી અલગ જ હોય છે. સાચી વાત. બહુ સુંદર મજાની વાત કરી. મહેશભાઈ, આપને આજે વિશ્વ પુસ્તક દિવસે આપને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. આપ શૈક્ષણિક, ધાર્મિક અને આ પુસ્તક ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ કરો અને એક સમાજને એક વધુને વધુ નવી પ્રેરણા આપો, એવી મારી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ આભાર.
ચંદુભાઈ, આપ આ સારું એક પ્રયત્ન કર્યો છે કે આ એક સારા મેસેજ છે જે લોકો સુધી વધુમાં વધુ પહોંચે એવો આપને પણ થકી પ્રયત્ન થાય એવો હું આગ્રહ રાખીશ. બીજી વાત કે જેના પણ ઘરે પુસ્તકો પડ્યા રહે એ આજુબાજુના લોકોને, સોસાયટીમાં લોકોને એકબીજાને વાંચવા આપે. બહુ કારણ સરસ. કે પુસ્તક પડ્યું રહે છે તો એનો કોઈ મતલબ નથી, હા, એનો હા, એ વ્યર્થ છે. ના કરતા એક જ પુસ્તક વધુ લોકો સુધી પહોંચે અને લોકોને મફતમાં વાંચવા મળે તો એ પુસ્તકનો જે સાર છે, એનો જે વિચાર છે એ વધુ લોકો સુધી પહોંચશે અને આપણા દેશમાં ખરેખર જે જાગૃતિ લાવવાનો પ્રયત્ન છે એ આપણે પુસ્તકો દ્વારા લાવી શકીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ સરસ મજાની વાતો કરી આપની સાથે. જો કે આજના દિવસે તમને ખૂબ જ શુભેચ્છાઓ પાડું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય થેન્ક શ્રી યુ, રામ, થેન્ક જય યુ. જય શ્રી રામ. શ્રી રામ.